Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. આ ચેપ્ટરમાંથી એક ગુણનો વિકલ્પ, એક ગુણનો ટૂંકો પ્રશ્ન અને 3 ગુણનો દાખલો એમ કુલ મળીને 5 ગુણનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. નામાના મૂળ તત્વના બધા જ પ્રકરણમાંથી આ પ્રકરણ ખૂબ જ સરળ છે. તો હવે આપણે જોઈએ ભાગીદારીનું પુનર્ગઠન. શબ્દ છે ભાગીદારી. ચેપ્ટર નંબર 1 ની અંદર ભાગીદારીના અર્થની આપણે ચર્ચા કરી ગયા કે ભાગીદારી એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે જેમાંના બધા દ્વારા અથવા બધા વતી કોઈ પણ એક વ્યક્તિ ધંધો ચલાવે છે અને નફો વહેંચવા સંમત થાય છે, જેને ભાગીદારી કહેવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે પુનર્ગઠન. પુનઃ એટલે ફરીથી, ગઠન એટલે કે બાંધવું, રચના કરવી એમ થાય છે. તો હવે આપણે જોઈશું ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? આ પ્રશ્ન 1 માર્ક્સના ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, જેને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહે છે. એટલે કે જુદા જુદા કારણોસર જો ભાગીદારીમાં ફેરફાર થાય તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. પરંતુ ભાગીદારીમાં કયા કારણોસર ફેરફાર થાય, એટલે કે ભાગીદારીમાં ફેરફાર થવાના કારણો કયા છે? તો હવે આપણે જોઈશું કે ભાગીદારીમાં ફેરફાર થવાના કારણો. ભાગીદારીમાં ફેરફાર થવાના મુખ્ય 3 કારણો છે. કેટલા કારણો છે? તો મુખ્ય 3 કારણો છે, જેમાંનું પ્રથમ કારણ છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. આ ભાગીદારીમાં ફેરફાર થવાનું પ્રથમ કારણ છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીમાં ના પ્રમાણમાં ફેરફાર. બીજું કારણ છે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ. બીજું કારણ કયું છે? તો ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ. હવે ત્રીજું કારણ છે ચાલુ ભાગીદારી માંથી, ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે
મૃત્યુ. ત્રીજું કારણ કયું છે? ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. તો આ ત્રણ કારણોસર ભાગીદારીમાં ફેરફાર થાય છે, જેને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહે છે. એક માર્કના ટૂંકા પ્રશ્નની એટલે કે સેક્શન બી ની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ભાગીદારીમાં ફેરફાર થવાના ત્રણ કારણોમાંથી પ્રથમ કારણ છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. આ કારણની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત રીતે કરીશું. ત્યાર પછીના બીજા બે કારણો છે, જેમાંનું કારણ છે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ, જેની ચર્ચા આપણે આની પછીના ચેપ્ટર નંબર 5 માં કરીશું. ત્યારબાદ છે ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આ કારણની ચર્ચા પણ આપણે એના પછીના ચેપ્ટર કે ચેપ્ટર નંબર 6 ની અંદર વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. તો હવે આપણે જોઈએ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. તો પ્રથમ કારણ છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર ભાગીદારી પેઢીની રચના કરી. એ રચના કરતા પહેલા આપણે લેખિત કરારનામું તૈયાર કર્યું, જેને આપણે ખતપત્ર કહીએ છીએ. જેમાં ધંધાની અંદર નફો કે નુકસાન થાય તો ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચવું, એટલે કે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કરારનામામાં પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે. જો તેનો ઉલ્લેખ નહીં હોય તો 1932 ની જોગવાઈ અનુસાર નફો અને નુકસાન ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે કે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે. આમ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ એક વખત નક્કી થઈ ગયા બાદ તેમાં ફેરફાર કરી શકાતો નથી. પરંતુ કેટલાક કારણો કે કેટલાક સંજોગો અનુસાર જો નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે એમ જ હોય તો એવા સમય ઉપર ભાગીદારો પરસ્પર સંમતિથી આ પ્રમાણમાં ફેરફાર કરી શકે છે. એટલે કે એકબીજાની સંમતિથી આ પ્રમાણની અંદર ફેરફાર કરી શકે છે. પરંતુ ભાગીદારો કયા કારણો અને કયા સંજોગો અનુસાર આ પ્રમાણમાં ફેરફાર કરી શકે, તો હવે આપણે જોઈશું ભાગીદાર નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણો. નફા નુકસાન ફાળવણીમાં ફેરફાર થવાના 4 કારણો દર્શાવવામાં આવ્યા છે. જેમાંનું પ્રથમ કારણ છે જ્યારે ભાગીદાર ધંધાનું સંચાલન કરતો હોય તેની નાદુરસ્તી કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય. પ્રથમ કારણ છે જ્યારે ભાગીદાર ધંધાનું એટલે કે જો કોઈ ભાગીદાર ધંધાનું સંચાલન કરતો હોય અને તેની નાદુરસ્તી કે અન્ય અંગત કારણોસર
ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય ત્યારે ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે છે. એટલે કે કોઈ ભાગીદાર જેની તબિયત થોડા સમય બગડતી રહે અથવા તો કોઈ રોગથી પીડાતો હોય અથવા પોતાના કોઈ અંગત કારણોસર હવે ધંધાનું સંચાલન કરી શકે એમ ન હોય તો આવા સમય પર ભાગીદારો નફો જે પ્રમાણમાં વેચતા હતા એ પ્રમાણ બદલીને નવું પ્રમાણ નક્કી કરવું પડે છે. આમ નફા નુકસાન ફાળવણીમાં ફેરફાર કરવો જરૂરી બને છે. બીજા નંબરનું કારણ છે કોઈ ભાગીદાર પેઢીમાં પૂરતો સમય આપી શકે તેમ ન હોય ત્યારે તેના બદલે અન્ય ભાગીદારે કાર્ય ઉપાડવું પડે. એટલે કે કોઈ ભાગીદાર હોય તે પેઢીની અંદર 8 કલાક જેટલું કામ કરતો હોય. કેટલા કલાક કામ કરતો હોય? 8 કલાક કામ કરતો હોય. એટલે કે પેઢીની અંદર 8 કલાક જેટલો સમય ફાળવતો હોય. પરંતુ કોઈ કારણોસર હવે એ ભાગીદાર પેઢીની અંદર ફક્ત કેટલા 4 કલાક કામ કરે. કેટલા કલાક કામ કરે? તો 4 કલાક. એટલે કે 4 કલાકનો સમય જ પેઢીની અંદર ફાળવી શકે એમ હોય તો આવા સમય ઉપર જે 4 કલાકનો બાકીના જે 4 કલાકનું કામ છે એ અન્ય ભાગીદારે ઉપાડવું પડે. કોણે ઉપાડવું પડે? અન્ય ભાગીદારે ઉપાડવું પડે. જેને કારણે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો જરૂરી બને છે. ત્યાર પછીનું આપણું ત્રીજું કારણ છે ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો A, B, C આ 3 ભાગીદારો ભેગા મળીને એક ભાગીદારી પેઢીની રચના કરે છે અને જે પણ નફો અને નુકસાન થાય એ 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે. એટલે કે ધંધાની અંદર જે પણ કાંઈ નફો થશે અથવા નુકસાન થશે એ નફો અને નુકસાન A, B, C 3:2:1 ના પ્રમાણમાં ફાળવે છે. થોડા સમય બાદ C નામનો ભાગીદાર ધંધામાંથી નિવૃત્ત થાય છે અથવા તો મૃત્યુ પામે છે. જેને કારણે તેણે ધંધાને કે પેઢીને છોડીને જાય છે. ધંધો છોડીને જાય છે તો હવે પેઢીની અંદર ફક્ત કેટલા ભાગીદાર રહેશે? તો પેઢીની અંદર ફક્ત હવે કેટલા ભાગીદાર? 2. તો આવા સમય પર C નામના ભાગીદારને જે નફો મળતો હતો એ નફો હવે કોને આપવો પડશે? તો A અને B ને. જેને કારણે ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ બદલવાની જરૂર પડે છે. ત્યારબાદ આમ જ્યારે ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય ત્યારે ભાગીદારીમાં નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે છે. ત્યારબાદ ચોથું કારણ છે ચાલુ ભાગીદારી પેઢીમાં
નવા ભાગીદારનો પ્રવેશ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એ અને બી નામના ભાગીદાર ભેગા મળીને એક ભાગીદારી પેઢીની રચના કરે છે. જેઓ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કેવા ભાગીદારો છે? 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે કે ધંધાની અંદર જે પણ નફો અને નુકસાન થશે એ અને બી ભાગીદાર 3:2 ના પ્રમાણમાં વહેંચશે. પરંતુ થોડા સમય બાદ સી નામનો ભાગીદાર, કયો ભાગીદાર? સી નામનો ભાગીદાર છે એ ધંધાની અંદર દાખલ થાય છે, એટલે કે પ્રવેશ મેળવે છે. શું કરે છે? સી નામનો ભાગીદાર પેઢીની અંદર પ્રવેશ મેળવે છે. એટલે કે પહેલા જે નફો થતો હતો એ નફો એ અને બી 3:2 ના પ્રમાણમાં ફાળવતા હતા. હવે નવો ભાગીદાર ધંધાની અંદર પ્રવેશ કરે છે, જેને કારણે હવે ધંધાની અંદર જે પણ નફો થશે એ અને બી સહિત સી ને પણ આપવો પડે છે. જેને કારણે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આમ ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય તેને કારણે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે. આમ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાને કારણે અમુક ભાગીદારને નફામાંથી ઓછો ભાગ મળે છે અને અમુક ભાગીદારને નફામાંથી વધુ ભાગ મળે છે. તો જે ભાગીદારને નફામાંથી ઓછો ભાગ મળતો હોય તો તે ભાગીદાર માટે એ ત્યાગ ગણાય છે, અને જે ભાગીદારને નફામાંથી વધુ ભાગ મળતો હોય એવા ભાગીદાર માટે તે લાભ ગણાય છે. આમ ભાગીદારીના પુનર્ગઠન વખતે આ બે મહત્વના મુદ્દાઓ ઉદ્ભવે છે. એ મહત્વના મુદ્દાઓ છે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. તો હવે આપણે જોઈશું ત્યાગનું પ્રમાણ અને બીજું છે લાભનું પ્રમાણ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ત્યાગનું પ્રમાણ એટલે શું. તો આ પ્રશ્ન એક માર્કના ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે ત્યાગનું પ્રમાણ એટલે શું. તો ત્યાગનું પ્રમાણ એટલે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે, કેવા ભાગીદારો વચ્ચે? ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય. એટલે કે પહેલા નફામાં જે ભાગ મળતો હતો એના કરતા ઓછો ભાગ મળે જેને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું થાય? ફેરફાર થાય. હવે ફેરફાર થવાને કારણે અમુક ભાગીદારને નફાના પ્રમાણમાં ઘટાડો થાય
એટલે કે એને જે પહેલા નફો મળતો હતો એના કરતા હવે કેવો મળશે તો કે ઓછો મળે તો તેને આપણે ત્યાગનું પ્રમાણ કહીએ છીએ આમ ત્યાગના પ્રમાણમાં એટલે કે ક્યારે ત્યાગનું પ્રમાણ શોધવાની જરૂર પડે તો જોઈએ કે A અને B ભાગીદાર એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે કે A અને B નફો અને નુકસાન એકના પ્રમાણમાં વહેંચે છે આ પેઢીની અંદર C નામનો ભાગીદાર પ્રવેશ મેળવે છે કયો ભાગીદાર પ્રવેશ મેળવે તો C નામનો ભાગીદાર એટલે કે ધંધાની અંદર કે પેઢીની અંદર નવો ભાગીદાર પ્રવેશ કરે શું કરે નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે નવા ભાગીદારને પણ નફામાંથી ભાગ આપવો પડે છે એટલે કે આ નફાનો ભાગ કોણ આપશે તો નવા ભાગીદારને જે નફાનો ભાગ આપવાનો છે એટલે નવો ભાગીદાર આપણા ધંધાની અંદર પ્રવેશ કરે છે તો એ ભાગીદારને પેઢીની અંદરથી જે નફો થાય એ નફામાં C નામના ભાગીદારને પણ નફો આપવો પડે તો આ નફો A અને B ભાગીદાર પોતાના નફામાંથી આપશે કયા નફામાંથી આપશે પોતાના નફામાંથી ભાગ આપશે કોને આપશે તો C નામના ભાગીદારને એટલે કે જ્યારે ધંધાની અંદર કે પેઢીની અંદર નવો ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે જૂના ભાગીદારોએ નવા ભાગીદારને પોતાના નફામાંથી ભાગ આપવો પડે છે ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવું જરૂરી બને છે આ ત્યાગે ભાગીદારે કરેલો ત્યાગે નફા નુકસાનનું જૂનું પ્રમાણ અથવા તો એને જૂનો ભાગ પણ કહેવાય છે નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નફા નુકસાનના નવું પ્રમાણ આ બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે ત્યાગ એ નફા નુકસાનનું જૂનું પ્રમાણ એટલે કે જૂનો ભાગ અને નફા નુકસાનનું નવું પ્રમાણ એટલે કે નવો ભાગ આ બંને વચ્ચેનો તફાવત એ ભાગીદારે કરેલો ત્યાગ દર્શાવે છે એટલે કે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ આ જૂના પ્રમાણને જૂનો ભાગ પણ કહેવાય અને નવા પ્રમાણને નવો ભાગ કહેવામાં આવે છે એટલે કે દાખલાની અંદર જે પ્રમાણ પહેલેથી નક્કી હોય એટલે કે જે પ્રમાણ પહેલા આપવામાં આવેલું હોય એ પ્રમાણને જૂનું પ્રમાણ કહેવામાં આવે છે અને ફેરફાર બાદ જે પ્રમાણ નક્કી કરવામાં આવે એ પ્રમાણને નવું પ્રમાણ કહેવામાં આવે છે એટલે કે દાખલાની અંદર જે પ્રથમ આપેલું હશે એ કયું પ્રમાણ તો એ જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ અને પછી જે પ્રમાણ નક્કી થાય એ પ્રમાણને નવું પ્રમાણ અને નવો ભાગ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈશું તો ભાગીદારના ત્યાગનું સૂત્ર થશે જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ ત્યારબાદ જોઈશું આપણે લાભનું પ્રમાણ તો લાભનું પ્રમાણ એટલે શું આનો પ્રશ્ન એક માર્કના ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે લાભનું પ્રમાણ એ ત્યાગના પ્રમાણથી વિરોધી છે ત્યાગના પ્રમાણમાં કેવું હતું કે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય એના કારણે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થતો હતો તો લાભના પ્રમાણમાં શું થશે તો નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાને કારણે અમુક ભાગીદારના નફામાં શું થશે વધારો એટલે કે જે નફો એને પહેલા મળતો હતો
એના કરતા નફો કેવો મળશે? વધારે, જેને આપણે લાભનું પ્રમાણ કહીએ છે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે, કેવા ભાગીદારો વચ્ચે? ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો, નફાના પ્રમાણમાં વધારો થાય. એટલે કે જે નફો પહેલા મળતો હતો એના કરતા કેવો મળશે? તો કે વધુ મળે. તેને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાને કારણે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે જે નફાનો ભાગ એને પહેલા મળતો હતો એના કરતા હવે કેવો મળશે? વધારે. તો એ વધારાના ભાગને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. આ લાભનું પ્રમાણ એ ત્યાગના પ્રમાણ કરતા કેવું છે? તો કે વિરોધી. તો હવે જોઈએ કે લાભના પ્રમાણની ગણતરી કરવી ક્યારે જરૂરી બને છે, એટલે કે લાભનું પ્રમાણ શોધવું ક્યારે જરૂરી બને છે. તો જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે એવા સમય પર, એટલે કે ABC ત્રણ ભાગીદારો છે. આ ત્રણ ભાગીદારો ભેગા મળીને એક ભાગીદારી પેઢીની રચના કરે છે. જેઓ 5:3:2 ના પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચે છે. એટલે કે જે પણ નફો થશે એ A, B અને C 5:3:2 ના પ્રમાણમાં વહેંચે છે. જેમાંથી C નામનો ભાગીદાર એ નિવૃત્ત થાય. શું થાય? નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. એના કારણે આપણો ધંધો છોડીને જાય છે. તો આ ભાગીદાર નિવૃત્તિ લે, એટલે કે આપણો ધંધો છોડીને જાય એ પહેલા ધંધાની અંદર એને જે નફો મળતો હતો, હવે એ નફો કયા ભાગીદારને મળશે? તો A અને B. કોને મળશે? A અને B. એટલે કે C નામના ભાગીદારનો જે નફો છે એ નફાનો ભાગમાંથી A અને B ને નફો વહેંચવામાં આવે છે. આવા સમય ઉપર A અને B ને કેટલો લાભ થશે? કારણ કે C નામના ભાગીદારનો નફો કોને આપશું? તો A અને B ને. A અને B ને આપશું એટલે એને લાભ થવાનો, B ને પણ લાભ થવાનો. તો કેટલો લાભ થયો એ શોધવા માટે લાભનું પ્રમાણ શોધવું ખૂબ જ જરૂરી છે. આ લાભનું પ્રમાણ એ નફા નુકસાનનું નવું પ્રમાણ અને નફા નુકસાનના જૂના પ્રમાણ વચ્ચેનો તફાવત દર્શાવે છે. ત્યાગના પ્રમાણમાં કેવું હતું કે ત્યાગનું પ્રમાણ એ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. પહેલા કયું પ્રમાણ લીધું? જૂનું પ્રમાણ. અને ત્યાર પછી કેવું? નફા નુકસાનનું નવું પ્રમાણ. આ બંને વચ્ચેના તફાવત એ ત્યાગ દર્શાવે છે. જ્યારે લાભના પ્રમાણમાં શું છે? તો સૌપ્રથમ કયું પ્રમાણ આવશે? નફા નુકસાનનું નવું પ્રમાણ, અને ત્યાર પછી આવશે નફા નુકસાનનું જૂનું પ્રમાણ. આ બંને વચ્ચેના તફાવત એ ત્યાગનું પ્રમાણ દર્શાવે
છે, એટલે કે ત્યાં લાભનું પ્રમાણ દર્શાવે છે. આમ લાભનું પ્રમાણનું સૂત્ર શું થશે? તો નફા નુકસાન નવું પ્રમાણ માઈનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. એટલે કે જેને નવું પ્રમાણ એટલે નવો ભાગ અને જૂનું પ્રમાણ એટલે જૂનો ભાગ. આ ચેપ્ટર માંથી ત્યાગ શોધવાનું સૂત્ર અને લાભ શોધવાનું સૂત્ર આ ખૂબ જ મહત્વના ટોપિક છે. આ બંને સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો દાખલો સેક્શન સી ની અંદર 3 ગુણમાં પૂછાય છે. એટલે કે આ ચેપ્ટર ની અંદર ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું એ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્યાગનું પ્રમાણ એટલે શું, લાભનું પ્રમાણ એટલે શું, આ તમામ પ્રશ્નો 1 ગુણના ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ ત્યાગ શોધવાનું સૂત્ર એટલે કે ભાગીદારનો ત્યાગ શોધવાનું સૂત્ર અને ભાગીદારના લાભ શોધવાનું સૂત્ર. આ બંને સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો દાખલો બોર્ડની એક્ઝામની અંદર સેક્શન સી ની અંદર પૂછાય જ છે. ફરી રિપીટ કરું છું કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂના પ્રમાણને જૂનો ભાગ પણ કહે છે અને નવા પ્રમાણને નવો ભાગ કહે છે. ત્યારબાદ છે લાભનું પ્રમાણ. તો લાભ બરાબર નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. એટલે કે નવા પ્રમાણને નવો ભાગ કહેવાય અને જૂના પ્રમાણને જૂનો ભાગ કહેવાય છે. આ બંને સૂત્ર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. પરીક્ષા લક્ષી તૈયારી કરવા માટે આ બે સૂત્ર ખૂબ જ જરૂરી છે. આ બંને સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો દાખલો બોર્ડની એક્ઝામની અંદર પૂછાવાનો છે. તો આશા રાખું છું કે આ વિડિયોની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ સમસ્યા કે તકલીફ ઉદ્ભવે તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.